મારું નામ ડૉક્ટર અંકિતા રબારી છે। હું એઝ અ મેડિકલ ઓફિસર ગાંગડ છું અને અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાં ચાર્જમાં છું। તો વરસાદ જે વધારે વરસ્યો અને એના લીધે જે પાણી વધારે ભરાયા હતા, તો અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા 15 ટીમ ફિલ્ડમાં મોકલવામાં આવી હતી અને ફિલ્ડમાં દરેક વિસ્તાર આપવામાં આવ્યો હતો દરેક ટીમને, અને એ જગ્યાએ એ લોકોએ ક્લોરિનેશન કરેલ છે પાણીમાં, અને પછી એબેટની કામગીરી, પોરાનાશક કામગીરી કરેલી છે। સર્વે કરવામાં આવ્યો છે કે તાવ, શરદી, ઝાડાના કેટલા કેસ છે। જે વિસ્તારમાં ANC છે, જે હાઈ રિસ્ક, વેરી હાઈ રિસ્ક છે, એ લોકોની વિઝિટ કરવામાં આવી છે। આ ઉપરાંત લોકોને IEC કરવામાં આવી છે। એમને કહેવામાં આવ્યું છે કે આવા વાતાવરણમાં તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, જેમ કે પાણી ઉકાળીને પીવું જોઈએ, ક્લોરીનવાળું પીવું જોઈએ, પાણીના ઢાંકણ ચુસ્તપણે બાંધીને રાખવા જોઈએ। ઉપરાંત એ લોકોને ડોયા વડે પાણી પીવું જોઈએ, બહારનો ખોરાક ના ખાવો જોઈએ, બને તેટલું બીમારીથી દૂર રહેવું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, જેમ કે કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ, અને બીમારી થાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવવું જોઈએ। આ પ્રમાણેની બધી કામગીરી અમારી આરોગ્યની ટીમે કરેલી છે। આ ઉપરાંત એક શેલ્ટર છે, ત્યાં આગળ અમે લોકોએ OPD પણ ચલાવેલી છે। અત્યારે જે વરસાદના લીધે બાવળામાં જે પાણીને ભરાયેલા છે એના માટે થઈને અમારી બાવળાની આરોગ્ય ટીમ પૂરેપૂરી સજાગ છે અને એક્ટિવ રીતે કામ કરી રહી છે, ફિલ્ડમાં સર્વે અને બીજી બધી આરોગ્યને લગતી કામગીરી કરી રહી છે।